હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026. આજે મેથીથી જોઈને તો શરૂઆત કરી માર્કેટની. 1 નંબર ગુલાબ મેથી છે. ગુલાબ મેથીમાં જોઈને તો 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે. માર્કેટની 1 નંબર મેથી છે, સારામાં સારી. ને પાંચાભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ દહીસરા ગામથી આવે છે આ મેથી લઈ. મૂળા જોઈને તો મૂળામાં એવરેજ નબળું મૂળો 30 રૂપિયાનો પાથરો વેચાય છે, અને સારો વજન વાળો મૂળો હોય એટલે 40 રૂપિયા પાથરો વેચાય છે. પાલક જોઈને તો પાલક 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પાલકમાં એવરેજ બજાર 1 રૂપિયાથી 1.5 રૂપિયો છે. આપણે પાઉંજા ધાણા જોઈને તો એકદમ ટૂંકું બિસ્કિટ જેવું ધાણા છે, ને ચોખ્ખું છે, નાનું પૂરિયું વારેલું છે, જેના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે. બાકી એવરેજ ધાણા 10 રૂપિયા કિલો છે. આ સારું ધાણા છે એટલે 15 રૂપિયા કિલો છે. અને આપણે વીરજીભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે વીરજીભાઈ મોટી મોલડી થી આવે છે આ ધાણા લઈ. હુવા ભાજી જોઈને તો હુવા ભાજી નું સારું મોટું એવું પૂર્યું છે, એટલે 5 થી લઈને 7 રૂપિયા સુધી હુવા ભાજી નું પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? ગોરધનભાઈ ખેડૂત નું નામ છે, કયું ગામ? ભાઈ ભીમગઢ થી આવે છે આ હુવા ભાજી લઈ. અને સીલ ભાજી પણ લઈને આવે છે, જેને બથવા ભાજી કહે છે, જે શિયાળાની શરૂઆત થાય ત્યારથી માંડીને ઉનાળા સુધી આ વેચાય છે. અને બજાર ભાવ આમાં પણ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે. અમેરિકન મકાઈ જોઈને તો પણ એમાં પણ થોડીક નીચી બજાર ગઈ છે. 11 થી લઈને 14 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ, જે હોલસેલ ભાવ છે. આપણે હરેશભાઈ જેનું વેચાણ કરે છે, અને ત્યારે માલ ઉતરે છે, જે 25-30 કિલોની બોરી આવે છે, એનો હોલસેલ ભાવ હોય છે. અને ક્વોલિટી તમે જોવો આવી રીતની આવે છે. આપણે લીલી ડુંગળી જોઈને તો સારી એવી માર્કેટની ડુંગળી છે, અને એમાં એવરેજ બજાર જોઈને તો આ ડુંગળી 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, લીલી ડુંગળી. ને આપણે વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, જે વલ્લભભાઈ કાથરોટા ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈ. લીલા લસણમાં ખેડૂતનો માલ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? ધરમસિંહભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ જયપુર થી આવે છે આ 1 નંબર લીલું લસણ લઈ. દેશી ધાણા જોઈને તો એવરેજ ભાવ છૂટું વેચાય છે 15 થી 20 રૂપિયા કિલો. હોલસેલ જોઈને તો 12 થી 15 રૂપિયા કિલો છે, બાકી છૂટું 18-20 સુધી પણ વેચાય છે. આપણે કાળુભાઈ ભાઈ નું નામ છે, કયું ગામ? જે ભાઈ રાજપરા થી આવે છે આ દેશી ધાણા વેચવા. જોઈ તો 15 નંગ નો પાથરો આવે છે. આ હારું બીટ મોટું 60 રૂપિયા પાથરો છે, મીડિયમ 50 રૂપિયા, અને 40 રૂપિયાનો પાથરો પણ વેચાય છે. બીટ જે વિપુલભાઈ વેચે છે 40 થી 60 સુધી પાથરો વેચાય છે. મોગરી જોઈને તો બેડી ગામથી આવે છે, 20 થી લઈને 30 રૂપિયાનું પૂરીઓ વેચાય છે મોગરીનું. ને રાઈ ભાજી છે, જેમાં પણ 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આવે છે આ મોગરી ને રાઈ ભાજી લે. ઓલ ઓવર માર્કેટ જોઈ તો ધાણામાં એવરેજ 10-12 રૂપિયા ને 18-20 રૂપિયા કિલો વેચાય છે. અને મેથીમાં થોડીક બજાર દેખાય છે, જે હારી મેથી 7-8 રૂપિયા ને મીડિયમ મેથી 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આ ડુંગળી 1 નંબર જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે, હારામાં હારી ડુંગળી.